અમરેલી 14 વિધાનસભા ભાજપનું મધ્યસ્થ કાર્યાલયનો પુનઃ પ્રારંભ અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયા, ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણી, 108 સાંસદ નારણ કાછડિયા, રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ધારી ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠી બાબરા ધારાસભ્ય જનક તલાવિયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા વગેરે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે માનવ મેદની સાથે કાર્યકર્તા ઉમટી પડ્યા હતા। કાર્યાલયનું ઉદ્ઘાટન નહોતું, આજે અમરેલી વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન હતું। જે રીતે અમરેલી વિધાનસભાના કાર્યકર્તાઓ અમરેલી તાલુકો હોય, કુકાવા તાલુકો હોય, અમરેલી શહેર હોય, જે રીતનું આજે તમે સંમેલન જોયું છે, ખાસ કરીને અમારા દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ હોય, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા હોય, ભાવકુભાઈ ઉંદાડ હોય, મહેશભાઈ કસવાલા હોય, જેવીભાઈ કાકડિયા હોય, જનકભાઈ હોય, ડૉક્ટર કાનાબાર સાહેબ હોય, અનેક આગેવાનો સાથે ઉપસ્થિતિ રહી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ અને સમગ્ર ટીમ બીજેપી સાથે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે રીતે ઉપસ્થિત થયા હતા, એક મોટા જોમ અને જુસ્સા સાથે આગામી લોકસભાનું ઇલેક્શન જ્યારે 7મી તારીખે મતદાન થવાનું ત્યારે મોટી લીડથી ભરતભાઈને વિજય બનાવવા માટે આજે કાર્યકર્તા સંકલ્પ કરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા। અમરેલી કુકાવા ઓડિયા વિધાનસભાનું સંમેલન આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈના સમર્થનમાં નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના સંકલ્પ સાથે મળ્યું હતું। ખૂબ વિશાળ સંખ્યામાં લોક સમર્થન, કાર્યકર્તાનો ઉત્સાહ અને પેજ પ્રમુખ સુધી આ કાર્યકર્તાઓ મતદારોને મતપેટી સુધી લઈ જવા માટે કટિબદ્ધ છે એવો વિશ્વાસ આપ્યો છે। આ વિશ્વાસે સૌરાષ્ટ્રમાં અમરેલીની સીટ નાળાથી વોટિંગ પેટર્નથી જીત મેળવે એ દિશાનું વાતાવરણ આજે સમગ્ર જિલ્લામાં કેળવાયેલું છે અને એના આધારે અમને અમારો વિશ્વાસ અને આત્મબળ વધ્યું છે। આજનું સંમેલન ખૂબ સફળ છે।